હેલો એવરીવન, વેલકમ ટુ ક્યુ સર. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે ટેટ 1 પરીક્ષામાં ઇંગ્લિશ ક્યાંથી પૂછાય છે અને કેવી રીતનું પૂછાય છે. મેં તમને અગાઉના વિડીયોઝમાં વાત કરી હતી કે જો ટેટ 1 પરીક્ષાને સારા માર્ક્સ સાથે સ્કોર કરવી હોય, પાસ કરવી હોય, તો એના માટે બે મહત્વના વિષયો છે, એ છે ઇંગ્લિશ અને ગુજરાતી. આપણે આગળના વિડીયોની અંદર જોયું હતું કે ગુજરાતી 2023માં ક્યાંથી પૂછ્યું હતું, કયા પ્રકારના પ્રશ્નો પૂછ્યા હતા અને કેવી રીતે આપણે એમાં 30 માંથી 27 પ્લસ માર્ક્સ લાવી શકીએ છીએ. આ વિડીયોમાં આપણે એક્ઝેક્ટલી ઇંગ્લિશ માટે એ જ વસ્તુ જોવાના છીએ. પહેલો પ્રશ્ન આપણને એ થાય કે ઇંગ્લિશ ક્યાંથી પૂછાય છે અને કેવી રીતનું પૂછાય છે. બરાબર, આપણને લેવલ ખબર નહીં હોય પરીક્ષાની અંદર કયો વિષય કેટલા લેવલ વાળો અને કઈ જગ્યાએથી પૂછાય છે, તો આપણને એની અંદર તૈયારી કરવામાં ખૂબ મુશ્કેલી પડશે. એટલા માટે આપણે આ વિડીયોની અંદર ખૂબ જ મહેનત કર્યા પછી તમારી સામે આ વસ્તુ લઈને આવ્યા છીએ. તમે આખો વિડીયો જોશો એટલે તમને ખબર પડશે કે આની પાછળ મારી ખૂબ મહેનત છે. ધોરણ 1 થી લઈને 10 સુધીના મેં પાઠ્યપુસ્તકો વાંચ્યા છે. એમાંથી મેં ખરેખર કન્ટેન્ટ ક્યાંથી લીધેલું છે, કેવી રીતના પ્રશ્નો પૂછાયા છે, એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તો પૂરેપૂરો વિડીયો જોઈ લો, તમને મજા આવશે, ખરેખર આઈડિયા આવશે અને એવું લાગશે કે ટેટ 1 ની પરીક્ષા ખૂબ ઈઝી છે. અહીંયા મેં જે બતાવ્યું છે એ પ્રમાણે તમે તૈયારી કરશો તો 100% તમને ટેટ 1 ની એક્ઝામ ખૂબ ઈઝી લાગવાની છે. બરાબર, તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ એના પહેલા આપણી અત્યારે કોર્સની અંદર તિરંગા ઓફર ચાલી રહેલી છે. ખાસ એટલા માટે માહિતી આપું છું કારણ કે આ ઓફરનો આજે છેલ્લો દિવસ છે. 13 ઓગસ્ટથી આપણી આ ઓફર શરૂ થયેલી. 20 ઓગસ્ટ એટલે કે આજનો દિવસ એ છેલ્લી તારીખ છે આ ઓફર માટેની. તમામ ટેટના કોર્સિસમાં તમને 50% ડિસ્કાઉન્ટ મળવાનું છે આ ઓફર દરમિયાન. બરાબર, તો ખાસ જે પણ મિત્રો આપણી એપ્લિકેશનની અંદરથી ટેટના કોર્સમાં તૈયારી કરવા ઈચ્છતા હોય એ QSIR ક્યુસર આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લો. આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને એની લિંક મળી જશે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને એની અંદર તમે તમામ ટેટના કોર્સમાં 50% ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. બરાબર, ખાસ કરીને મિત્રો આપણો ટેટ 1 નો કોર્સ છે. આ ટેટ 1 ના કોર્સની અંદર આપણે જીકે સિવાયના તમામ વિષયોની એવી તૈયારી કરાવીએ છીએ કે જે તૈયારી કદાચ તમને ગુજરાતમાં બીજે ક્યાંય નહીં મળે. એટલા માટે નહીં મળે કારણ કે આ પરીક્ષાની અમે તૈયારી કરેલી છે. ગુજરાતમાં 3જો નંબર 2023ની એક્ઝામમાં લાવ્યા છીએ અને એના આધારે અહીંયા તમને જે પરીક્ષાની અંદર તૈયારી મળવાની છે એમાં એકદમ ઓર્ગેનિક મટીરિયલ મળશે. પરીક્ષક જ્યાંથી પ્રશ્ન લે છે એવા સોર્સિસમાંથી આપણે ભણાવવાનો પ્રયત્ન કરેલો છે. તો આ કોર્સ પણ તમને 50% ડિસ્કાઉન્ટથી આજના દિવસ પૂરતો 20 ઓગસ્ટ આ છેલ્લો દિવસ છે આજનો, તો આજે રાત્રે 12 વાગ્યા સુધી તમે આ કોર્સની અંદર પણ 50% ડિસ્કાઉન્ટ જોઈ શકતા હશો. બરાબર, તો અહીંયા પણ તમે તૈયારી કરવા ઈચ્છતા હોય, કોઈ માહિતી લેવી હોય તો તમે 90 16 16 75 18 અથવા તો 90 99 44 90 55 આ બેમાંથી કોઈ પણ નંબર ઉપર સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો. બરાબર, ચલો હવે આગળ વધીએ. સૌથી પહેલા મિત્રો આપણે જોવાના છીએ કે પરીક્ષાની અંદર અંગ્રેજીમાં કેટલા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો ખાસ ઇંગ્લિશ વિષય તમને 30 માર્ક્સમાં પૂછે છે ટેટ 1 ની અંદર. હવે જે 30 માર્ક્સ છે આ 30 માર્ક્સની અંદર બે વિભાગો પડે છે. એક વિભાગ પડે છે મેથડનો અને બીજો વિભાગ પડે છે ગ્રામરનો. મેથડની અંદર શું આવે તો ઇંગ્લિશ કેવી રીતે ભણાવવું જોઈએ, કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને તમે બાળકોને સારી રીતે ઇંગ્લિશ શીખવાડી શકશો, એને લગતી માહિતી તમને મેથડમાં પૂછે છે. ગ્રામરની અંદર ગ્રામરના પ્રશ્નો હોય છે. હવે મિત્રો ખાસ આપણે સમજવાનું એ છે કે ગ્રામરનું લેવલ કેટલું હોય છે અને પ્રશ્નો ક્યાંથી બને છે. મેથડનું લેવલ કેવું હોય છે અને મેથડના પ્રશ્નો ક્યાંથી બને છે. 30 માંથી કેટલા પ્રશ્નો મેથડના હોય તો 7 થી 8 માર્ક્સના પ્રશ્નો મેથડના હોય છે. બાકીના જે 22 થી 23 માર્ક્સના પ્રશ્નો છે એ આ ગ્રામરમાંથી આવતા હોય છે. એટલે કે મોટા ભાગનો વિષય, મોટા ભાગના માર્ક્સ એ આ ગ્રામર કવર કરે છે. તો ગ્રામરના પ્રશ્નો એક્ઝેક્ટલી ક્યાંથી આવે છે, કેવી રીતે પૂછા છે અને કઈ જગ્યાએથી પૂછા છે એ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું. બરાબર, તો પ્રોપરલી એ વાતને સમજી લો.
મેં તમને પહેલા પણ કીધું કે આ વિડીયોને બનાવવા પાછળ મેં ધોરણ 1 થી 10 ની ઇંગ્લિશની બધી બુકો વાંચી છે. એટલા માટે કહું છું કે ખાસ તમે જો ટેટ ટાટની તૈયારી કરવા માંગતા હોય તો આના જેટલું ઓર્ગેનિક મટીરિયલ આખા ગુજરાતમાં ક્યાંય નહીં મળે. કારણ કે અમે પોતાના માટે તૈયાર કરેલું મટીરિયલ તમને આપણા કોર્સમાં, આપણી એપ્લિકેશનમાં અને આપણી યુટ્યુબ ચેનલમાં પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. તો ચેનલ સાથે ન જોડાયા હોય તો પણ સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો. બરાબર? ચલો હવે જુઓ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન ઓબ્જેક્ટિવ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ. તો આ જે પ્રશ્ન છે કે ભાઈ ઇંગ્લિશ ભણાવવા પાછળનો કયો હેતુ નથી, કયું ઓબ્જેક્ટિવ નથી, તો આને આપણે મેથડનો પ્રશ્ન કહીશું. બરાબર? તો આ મેથડનો એક પ્રશ્ન થયો. આનો સોર્સ કયો છે? તો આના માટે તમે બીએડ નો સિલેબસ પણ લઈ શકો છો. આના માટે તમે ડીએલએડ નો સિલેબસ પણ લઈ શકો છો. આના સિવાય આપણે કોર્સની અંદર અલગ અલગ યુનિવર્સિટીના અમુક ટોપિક ખૂબ સારા આપેલા છે, તો એને પણ આપણે કવર કરાવવાના છીએ. અમુક કવર કરાવેલા છે. બરાબર? તો મેથડ ની અંદરથી આ પ્રશ્ન પૂછાયો છે. બરાબર છે? ચલો અહીંયા હું તમને પ્રોમિસ કરું છું કે જ્યાંથી પ્રશ્ન બન્યો છે, જે લાઈનમાંથી પ્રશ્ન બન્યો છે, હું તમને બતાવવાનો છું. બરાબર? એ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે. ચાલો એના પછી બીજો ક્વેશ્ચન હતો, ઓલ ધ સ્ક્વિરલ્સ વર સ્કેર્ડ, ફાઇન્ડ આઉટ સિનોનિમ ઓફ ધ અંડરલાઇન વર્ડ. અહીંયા આપણને આ જે અંડરલાઇન કરેલો શબ્દ આપેલો છે સ્કેર્ડ, એનો સિનોનિમ સમાનાર્થી, સમાનાર્થી શબ્દ આપણે શોધવાનો છે. તો જુઓ મિત્રો, આ જે પ્રશ્ન છે આ બેઠે બેઠો આપણને જીસીઈઆરટી બુક્સ ની અંદર જોવા મળે છે. ઇંગ્લિશના જે પાઠ્યપુસ્તકો છે ગુજરાત બોર્ડના, એની અંદર આનો બેઠે બેઠો જવાબ જોવા મળે છે. સ્કેર્ડ આપેલું છે, શું અર્થ થાય છે? ફ્રાઇટન્ડ આપેલું છે, અહીંયા પણ આપેલું છે. ક્લિયર છે? આમ તો આ તમે કદાચ વાંચ્યું ન હોય તો પણ આવડે એ પ્રકારનો પ્રશ્ન છે. કોમન સેન્સ થી થોડુંક આપી શકાય આપણને ઇંગ્લિશ આવડતું હોય તો. છતાં આ પ્રશ્ન ક્યાંથી પૂછાયેલો છે? પાઠ્યપુસ્તકમાંથી. એટલે આપણે આને 1 નંબર આપીશું. હું વારે વારે આગ્રહ રાખતો હોઉં છું ને કે પાઠ્યપુસ્તકો શા માટે વાંચવા. ઘણા બધા લોકો તો પણ ફોન કરીને પૂછે છે કે સાહેબ તમે કોર્સની અંદર બીજી બુક્સ આપશો. અલ્યા ભાઈ, બુક્સની જરૂર જ નથી. હું તમને બતાવું છું અહીંયા કેટલા ક્વેશ્ચન્સ પાઠ્યપુસ્તકમાંથી પૂછાયા છે. શા માટે તમે બીજા કોઈ સોર્સ ઉપર, બીજા કોઈ પ્રકાશન ઉપર જાઓ છો? જરૂર જ નથી જે વાતની. એ વસ્તુ માટે તમે શા માટે ખોટા વધારાના પાના વાંચીને અને માર્ક્સ ના આવે એવું કામ કરો છો? શા માટે તમારી એનર્જી ખોટી જગ્યાએ બગાડો છો? તો આ એક પ્રશ્ન ક્યાંથી પૂછાયો છે? જીસીઆરટી ની અંદરથી પૂછાયેલો છે. નંબર 1 આપણે નંબર આપતા જઈશું એટલે તમને આઈડિયા આવે કે કેટલા પ્રશ્નો એક્ઝેક્ટલી પાઠ્યપુસ્તકમાંથી પૂછાયા છે. એના પછી આગળનો પ્રશ્ન, અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન અ ડિક્શનરી ઓર્ડર. ડિક્શનરી ઓર્ડરમાં આપણે શબ્દોને ગોઠવવાના છે. તમને થાય કે આ તો ગ્રામરનો ટોપિક છે. મિત્રો, આ ગ્રામરનો ટોપિક આપણને ધોરણ 5 ના પાઠ્યપુસ્તકમાં જોવા મળે છે. જો અહીંયા આપેલું છે, શિક્ષકે વિદ્યાર્થીઓને અંગ્રેજી લેટર્સના ડિક્શનરી ક્રમમાં સ્પેલિંગને ગોઠવવા માટેની પ્રાથમિક સમજ આપવી. અહીંયા આપણને આ ધોરણ 5 ની અંદર ટોપિક જોવા મળે છે, ત્યારે આપણને પરીક્ષામાં પૂછેલું છે. તો અહીંયા આ વસ્તુ પણ આપણને એક્ઝામમાં પૂછેલી છે, જે પાઠ્યપુસ્તકમાં આપી છે. તો અહીંયા આપણે નંબર 2 આપીશું. બરાબર? ખાસ ધ્યાન રાખજો. અહીંયા જો પ્રશ્ન ક્યાંથી નીકળે છે એવી લાઈનો હું લઈને આવ્યો છું. એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન, અહીંયા હું જવાબો એટલા માટે નથી આપતો, અત્યારે આપણે ખાલી એનાલિસિસ કરીએ છીએ. આપણો પ્રાઇમ સોર્સ કયો છે? આપણે વધારાના બહારના પાઠ્યપુસ્તકો સિવાયના જે પુસ્તકો છે એ વાંચવા છે. બરાબર? 500 પેજના બીજા જે થોથા છે એ વાંચવા છે, કે પછી આપણને જેમાંથી પૂછે છે એવું વાંચવું છે, એ આપણે આ વિડીયોમાં નક્કી કરવાના છે. બરાબર છે? ચાલો એના પછી જુઓ, ધ ક્રો picked up the pebbles one by one blank his beak. બીક એટલે ચાંચ. કાગડાએ પોતાની ચાંચ વડે એક એક કાંકરો ઉપાડ્યો. પેબલ્સ એટલે કાંકરા. આ વાક્ય ક્યાં છે? પાઠ્યપુસ્તકમાંથી જ લીધેલો આ સ્ક્રીનશોટ છે. બરાબર? હું એટલા માટે ધોરણ નથી કહેતો કારણ કે તમારે તૈયારી માટે આ બધા જ પાઠ્યપુસ્તકો વાંચવાના છે. હું અત્યારે કહી દઈશ એટલે શું કરશો તમે? ડાયરેક્ટ એ પેજ ઉપર જઈને ત્યાં જઈને ઉભા રહેશો અને પછી કહેશો કે હા મળી ગયું. પણ આવનારી પરીક્ષામાં આ નથી આવવાનું. પણ જ્યાંથી પૂછ્યું છે ત્યાંથી ચોક્કસ આવવાનું છે. બરાબર? તો જો અહીંયા છે, અહીંયા he picked up the pebbles one by one with his beak. જવાબ મળી જાય અહીંયા આપણને with his beak. પરીક્ષક કદાચ અહીંયા આપણને from his beak આપી દે
અને આપણે એને ચેલેન્જ કરવું હોય તો પણ કરી શકીએ કે ભાઈ તમારો જવાબ ખોટો છે. એ કહેશે લાવો તમારી પાસે સરકારી પ્રૂફ શું છે, તમે તરત જ સરકારી પ્રૂફ આપી શકશો. આ ગવર્નમેન્ટ સોર્સની અંદર આપેલી લાઈન છે, એમાં વિથ આપેલું છે અને આ વાક્ય આવું જ હોવું જોઈએ, તમે કોન્ફિડન્સ સાથે કહી શકો અને એનો જવાબ બદલવો પડે. પણ જો આ જ વસ્તુ તમે એક્ઝેક્ટલી આવું વાક્ય તો બીજી કોઈ ચોપડીમાં મળવાનું નથી, પણ છતાં માની લો કે તમે બીજી કોઈ ચોપડીમાં વાક્ય આપેલું છે એમાંથી તમે અહીંયા વિથ પસંદ કર્યું હોત અને એવી જગ્યાએ જો પરીક્ષક ફોર્મ આપે તો તમે એ પ્રાઇવેટ પબ્લિકેશનને સોર્સ તરીકે, એને પ્રૂફ તરીકે સરકાર સમક્ષ રજૂ કરી શકતા નથી. બરાબર? તો આ ફાયદો છે. જીસીઆરટી વાંચો મારો આગ્રહ હોય છે. તો અહીંયા આપણને આ બીજા નંબરનો ક્વેશ્ચન, આ ત્રીજા નંબરનો પ્રશ્ન જે જીસીઆરટી માંથી પૂછાયો છે, ખાસ ધ્યાન આપો. એનાથી આગળ ચોથા નંબરનો પ્રશ્ન આપણો હતો, અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ઓર્ડર ટુ મેક અ કરેક્ટ સેન્ટેન્સ. સાચું વાક્ય બનાવવા માટે આપેલા જે શબ્દો છે એને ક્રમમાં ગોઠવો. તમને થાય કે સાહેબ આ તો હવે વ્યાકરણનો ટોપિક છે, વાક્યોને ગોઠવવા આપણને આવડે, 100% આવડીએ, પણ આ વાક્ય ક્યાંથી લીધું? પાછો પ્રશ્ન થાય. તો એનું પ્રૂફ આ રહ્યું, ધ સ્વાન્સ વિથ ધ ટોર્ટોઇઝ ફ્લ્યુ હાઈ ઇન ધ સ્કાય. છે આખા ગુજરાતમાં કોઈ વ્યક્તિ તમને આ લેવલનું શોધીને આ પ્રકારની તૈયારી કરાવતું હોય તો એની જોડે તૈયારી કરી લેજો. બરાબર? 1 થી 10 ધોરણના પાઠ્યપુસ્તકો મેં ફૂલ કોન્સન્ટ્રેશન સાથે વાંચ્યા છે, ત્યારે મને આ પ્રશ્ન ક્યાંથી લીધો આ જડ્યું છે. બરાબર? એમને એમ કઈ હવામાં ગોળીબાર થતો નથી. તમારે ચેક કરવું હોય, તમારે આને રીચેક કરવું હોય, ક્રોસ વેરીફાઈ કરવું હોય તો તમારી સામે પાઠ્યપુસ્તકો છે. એની અંદર કાચબાની અને હંસવાળી વાર્તા આવે છે 1 થી 5માં. એમાં તમે આ વાક્ય જોઈ લેજો, ચિત્રની નીચે તમને આવું વાક્ય લખેલું જોવા મળશે. બરાબર? એટલે કે આ જે છે ને આને ઓર્ગેનિક મહેનત કહેવાય. કોઈ જનરલ ઇંગ્લિશ ચાલતું હોય, ટેટમાં પણ આપણે એવું જનરલ ઇંગ્લિશ ભણીએ છીએ, એ અહીંયા ના ચાલે. અહીંયા ટેટ 1 માટેનું સ્પેશિયલ ઇંગ્લિશ કેવું હોવું જોઈએ? તો કે આ પ્રકારેની મહેનત વાળું, આ પ્રકારના એનાલિસિસ વાળું હોવું જોઈએ. બરાબર? ચલો, તો આપણો આ ક્વેશ્ચન જે છે એ પણ ક્યાંથી પૂછાયો છે? જીસીઆરટી માંથી. એટલે આ ચોથા નંબરનો પ્રશ્ન આપણે કહીએ. તમે જોજો, ટોટલ 30 પ્રશ્નો પૂછાયા છે. આ 30 માંથી એક જ જગ્યાએથી કેટલા પ્રશ્નો પૂછાયા છે હું તમને બતાવું છું. બરાબર? આ ચોથો પ્રશ્ન થયો. ચલો, હવે આ પાંચમો ઉપર પ્રશ્ન, ધ કેપ્ટન વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ, મેક અ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ વેર. આ વેર થી બનાવવા વાળા પ્રશ્નો, અનેકો પ્રશ્નો અને અનેકો એક્સરસાઇઝ આપણને 1 થી 8 ધોરણની ચોપડીઓમાં આપેલી છે. હા, આ વાક્ય કદાચ થોડું ટ્વિસ્ટ કરેલું છે. અહીંયા આઈ વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ એવું વાક્ય પાઠ્યપુસ્તકમાં છે, પણ એની જગ્યાએ અહીંયા ધ કેપ્ટન કરેલું છે. વેર વાળા પ્રશ્નો કેવી રીતે બને છે એ આપણને 1 થી 8 ના પાઠ્યપુસ્તકમાં એક્સરસાઇઝમાં આપેલું છે, એમાંથી લીધેલો આ પ્રશ્ન છે. બરાબર? અહીંયા આઈ વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ એવું વાક્ય છે, એની જગ્યાએ અહીંયા ધ કેપ્ટન વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ આવું આપેલું છે. બરાબર? ચલો, તો હવે આ જે પ્રશ્ન છે આના માટે તો સ્પેસિફિક વેર વર યુ આવી એક પોયમ આવે છે. બરાબર? એની અંદર પણ વેર વાળા પ્રશ્નો આવેલા છે. બરાબર? વિની સ્માઇલ આવો એક પાઠ છે, એની અંદર પણ તમને વેર થી બનતા પ્રશ્નો જોવા મળશે. આ પાઠ્યપુસ્તકોની જ વાત કરું, જો હું નવું લાગતું હોય તો પાઠ્યપુસ્તકો ફરીથી વાંચજો, તો એમાંથી પૂછેલો આ પ્રશ્ન છે. એટલે આપણે કહેવું હોય તો એવું કહી શકીએ કે આ જે પ્રશ્ન છે આ પણ જીસીઆરટી માંથી જ પૂછેલો છે. ખાલી અહીંયા વાક્ય બદલ્યું છે, અહીંયા ધ કેપ્ટન વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ. અહીંયા આપણને આટલો આગળનો ભાગ ચેન્જ કરીને આપી દીધો છે અને આવી રીતે પ્રશ્ન કયો સાચો છે એ પૂછેલું છે, જે 6, 7 અને 8 ના પાઠ્યપુસ્તકોમાં અનેકો વાર આપણને ભણાવેલું છે. બરાબર? ચલો, એનાથી આગળ, ધ ડોગ સ્ટાર્ટેડ બાર્કિંગ બ્લેન્ક હિઝ ઓન રિફ્લેક્શન, સિલેક્ટ પ્રોપર પ્રિપોઝિશન. આમ તો મિત્રો આ પ્રશ્ન પ્રિપોઝિશનનો છે. પ્રિપોઝિશન આપણે ગ્રામરમાં ભણતા હોઈએ, પણ એક્ઝેક્ટલી પ્રિપોઝિશનમાં પણ ક્યાંથી પ્રશ્ન પૂછ્યો છે? આ રહ્યું પ્રૂફ. હી એટલે અહીંયા કોણ? અહીંયા ધ ડોગની વાત છે. આ વાર્તા આખી કૂતરાની જ છે. એ કૂતરાની વાર્તામાંથી જ મેં આ વાક્ય લીધું છે જે પાઠ્યપુસ્તકમાં છે. હી સ્ટાર્ટેડ બાર્કિંગ એટ હિઝ ઓન રિફ્લેક્શન. શું આવવું જોઈએ? એટ હિઝ ઓન રિફ્લેક્શન. આ વસ્તુ તમે કોઈ પ્રાઇવેટ બુકમાં, કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનમાં, કોઈ એકેડેમી, કોઈ ક્લાસીસની બુકમાંથી વાંચ્યું હોય અને એ વખતે જો સરકાર તમને
એક્ઝામ્પલ તરીકે ઓન સાચો જવાબ આપે છે તો તમે એને ચેલેન્જ કરી શકશો નહીં, પણ અહીંયા તમે એમને ખુલ્લી ચેલેન્જ આપી શકશો કે ભાઈ તમારા સરકારી સોર્સમાં આ વસ્તુ લખેલી છે અને જવાબ એટ જ આવવો જોઈએ, તો એ પ્રશ્નનો જવાબ સુધરી શકે. તો દેખાય છે અહીંયા આ વાક્ય ક્યાંથી લીધું? ધ ડોગ સ્ટાર્ટેડ બાર્કિંગ બ્લેન્ક હિઝ ઓન રિફ્લેક્શન, હી સ્ટાર્ટેડ બાર્કિંગ એટ હિઝ ઓન રિફ્લેક્શન. અહીંયા હી કોના માટે છે? ધ ડોગ માટે છે, કારણ કે આ જે વાર્તામાંથી મેં વાક્ય લીધું છે એ કૂતરાની જ વાર્તા છે. ક્લિયર છે? બરાબર. ચાલો પછી બ્લેન્ક ઇઝ વન ઓફ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ હેન્ડરાઇટિંગ. આનો સોર્સ મેં અહીંયા તમને સ્ક્રીનશોટ નથી આપ્યો. આ તમને જે ડીએલએડ મોડ્યુલ્સ જે આપણે આપણા કોર્સમાં પણ કરાવેલા છે એ ડીએલએડ મોડ્યુલ્સમાંથી બેઠે બેઠો પૂછેલો પ્રશ્ન છે. આની અંદર લેજિબિલિટી જવાબ આવે છે જે તમને એની અંદર આરામથી જોવા મળશે. ડીએલએડ નું મોડ્યુલ 2 કે મોડ્યુલ 1 જોજો તમે, એ બંનેની અંદર તમને સારા અક્ષરોનું વિશેષતા કઈ છે તો જવાબ આવશે લેજિબિલિટી. આ વસ્તુ તમને એની અંદર બેઠે બેઠી જોવા મળશે. કઈ જગ્યાએ? ડીએલએડ ના મોડ્યુલ્સમાં છે. બરાબર. એટલે આ રીતે તમે એનાલિસિસ કરવા વાળી જગ્યાએથી તૈયારી કરશો તો તમને તૈયારી બહુ ઈઝી લાગશે. તમારે હજારો પાનાઓ નહીં વાંચવા પડે, તમારે ઘણી બધી વસ્તુઓ નહીં ગોખવી પડે, તમને પરીક્ષા પહેલા એવું નહીં લાગે કે જ્યાંથી પૂછાવાનું છે એવી તૈયારી મેં કરી છે કે નથી કરી. બરાબર. તો આ વસ્તુ ડીએલએડ મોડ્યુલ્સમાં છે. આ પ્રશ્ન કહેવો હોય તો આપણે મેથડનો પ્રશ્ન કહી શકીએ. બરાબર. પણ આ સોર્સમાંથી પણ આપણે આપણી એપ્લિકેશનમાં તૈયારી કરાવીએ છીએ, એટલે આ પ્રશ્નો પણ એની અંદર કવર થઈ જતા હોય છે. બરાબર છે. ચલો આગળ વધીએ. ફાઇન્ડ આઉટ અનમેચ્ડ પેર ઓફ એન્ટોનિમ્સ. વિરોધી શબ્દોની જે મેચ ન થતી હોય એવી પેર શોધવાની છે. પહેલો શબ્દ છે સોફ્ટ, તો સોફ્ટ નું હાર્ડ થાય. સ્મોલ નાનું તો બિગ થાય. અહીંયા ટાઇની આપેલું છે એટલે આ જવાબ આવતો હોય છે. બરાબર. સ્મોલ અને ટાઇની તો સમાનાર્થી થઈ ગયા, આપણે તો વિરોધી શબ્દ જોવાના છે. હેવી એટલે ભારે, લાઇટ, થિન, થીક. તો જુઓ આ વસ્તુ ક્યાંથી લીધેલી છે? હેવી, પછી સ્મોલ, પછી સોફ્ટ, પછી થિન. દેખાય છે પેટર્ન? આ પણ જીસીઆરટી માંથી લીધેલો પ્રશ્ન છે. બરાબર. તો એટલા માટે અહીંયા આપણે એવું કહી શકીએ, આપણે આને નંબર આપવાનું ચૂકી ગયા. બરાબર. આ 6થો નંબર, આ 7મો નંબર. 30 માંથી 7 પ્રશ્નો આપણને મળી ગયા છે ક્યાંથી પૂછાયા છે. ચલો આગળ વધીએ. Once their mother and father went in search of food for them. Here the word blank in search of means નો અર્થ શું થાય છે? ચલો આ વાક્ય ક્યાં છે? અહીંયા આપેલું છે. Once their mother and father went in search of food for them. A big black snake came to them. આ પ્રશ્ન જીસીઆરટી નું છે. મેં અહીંયા બીજા બે સ્ક્રીનશોટ એટલા માટે નથી મૂક્યા, તમને એમ થાય કે સાહેબ આ તો વાક્ય છે, આનો જવાબ ક્યાં છે? આ જ પાઠ્યપુસ્તકની પાછળ ગ્લોસરીની અંદર આનો જવાબ આપેલો છે કે ઇન સર્ચ ઓફ નો અર્થ થાય છે નિશોધમાં નીકળવું અથવા તો નિશોધમાં જવું. બરાબર. આ જે ઇન સર્ચ ઓફ જે છે એનો જવાબ આપણને એ જ પાઠ્યપુસ્તકની અંદર પાછળ ગ્લોસરીમાં આપેલો છે. બરાબર. અહીંયા મેં સ્ક્રીનશોટ નથી મૂક્યો. આ વાક્ય તમારે જોવું હોય બિલ્લી અને કીવીની વાર્તામાં એની અંદર આ વસ્તુ આપેલી છે, અનેકો વાર આપેલી છે. આ તો મેં તમને એક જગ્યાએથી લઈને કહ્યું. આની પાછળ ગ્લોસરીમાં તમને આનો જવાબ મળે છે. તો આ પ્રશ્ન પણ ક્યાંથી પૂછાયો ભાઈ? 8મા નંબરનો આ પ્રશ્ન. 8 પ્રશ્નો ટૂંકમાં આપણને અત્યાર સુધી મળ્યા કે જે આપણા સોર્સમાંથી બેઠે બેઠા પૂછાયા છે. બરાબર છે. ચલો એનાથી આગળ she wrote herself. હવે આને આપણે કહીશું પ્રોનાઉન નો ટોપિક. આ પ્રોનાઉન આપણે એપ્લિકેશનમાં એટલી સરસ રીતે કરાવ્યા છે, એટલા ડિટેલમાં કરાવ્યા છે કે પ્રોનાઉન નો કોઈ પણ પ્રશ્ન પૂછાય આપણને આવડે જ. આપણી એપ્લિકેશનમાં ભણાવેલા પ્રોનાઉન ની બહાર કશું ન જાય. એનું કારણ આપણે એને એવા સોર્સમાંથી ભણાવ્યું છે કે જેની અંદર બધું કવર થઈ જાય છે. બરાબર. કોઈ સામાન્ય ગ્રામર બુક લઈ લીધી ને એમાંથી એવી રીતે નથી ભણાવ્યું. એને ઓક્સફર્ડ છે, કેમ્બ્રિજ છે, લ્યુસન છે, એવી જે રેપ્યુટેડ બુક્સ છે કે જેની અંદર ઓલમોસ્ટ બધું આપી દીધું હોય એમાંથી આપણે એને કવર કરાવેલું છે. તો અહીંયા આ પ્રોનાઉનનો જે ટોપિક છે, બરાબર, આને આપણે ગ્રામરનો ટોપિક કહી શકીએ. ઓકે. ચલો તો
તો આટલે સુધી આપણને 8 પ્રશ્નો મળી ગયા. આગળ વધીએ. ખાસ મિત્રો, તિરંગા ઓફરની અંદર જો તમે ટેટ ટાટના કોર્સને પરચેસ કરો છો તો તમને બધા જ કોર્સમાં 50% ડિસ્કાઉન્ટ મળવાનું છે. આજે છેલ્લી તારીખ છે 20 ઓગસ્ટ. એટલે જે પણ મિત્રો ખરેખર ટેટ ટાટની અંદર તૈયારી કરવા ઈચ્છતા હોય, જે ખરેખર દિલથી શિક્ષક બનવા ઈચ્છતા હોય, એમના માટે આનાથી બેસ્ટ એપ્લિકેશન કોઈ ન હોઈ શકે. મને કોન્ફિડન્સ છે, કારણ કે હું 1 થી 10 ધોરણના પાઠ્યપુસ્તકો વાંચ્યા પછી આ વિડીયો બનાવી રહ્યો છું. એક એક લાઈનમાંથી પ્રશ્નો શોધ્યા પછી હું આ વિડીયો બનાવી રહ્યો છું. બરાબર? તો આપણી એપ્લિકેશનમાં જોડાવવું હોય તો આજે છેલ્લી તારીખ છે 20 ઓગસ્ટ. તમામ કોર્સિસની અંદર 50% ડિસ્કાઉન્ટ તમને જોવા મળશે. આપણો આજે ટેટ 1 નો કોર્સ છે. આની અંદર આપણે એવી જગ્યાએથી ટોપિક્સને કવર કર્યા છે કે જ્યાંથી ખરેખર પરીક્ષામાં પ્રશ્નો પૂછાયા છે. તો જે પણ મિત્રો જોડાવા ઈચ્છતા હોય એ આજના દિવસમાં જોડાઈ જજો, જેથી તમને આ ઓફરનો લાભ મળી શકે. બરાબર? ચલો નેક્સ્ટ. લેંગ્વેજ લર્નિંગ ઇઝ લર્નિંગ ટુ સ્પીક એન્ડ ફોલો ઇઝ સેલિયન્ટ ફીચર ઓફ બ્લેન્ક એપ્રોચ. આ મેથડનો પ્રશ્ન છે. આનો સોર્સ હજુ મને મળ્યો નથી. બરાબર? આનો શોધવાનો છે. તો આને આપણે એવું કહી શકીએ, આપણો -1, આપણો આ માર્ક્સ અહીંયાથી જવાનું છે એવું કહી શકીએ. બરાબર? અત્યાર પૂરતું. બાકી આનો સોર્સ પણ હું શોધી જ લઈશ. આ ક્યાંથી પૂછાયું છે, કેવી રીતે આ પ્રશ્ન બન્યો છે, આપણે ગમે તે રીતે શોધી લઈશું. પણ માની લઈએ કે અત્યાર પૂરતો આપણને આ પ્રશ્ન આવડતો નથી. બરાબર? ચલો, એનાથી આગળ પાછો પ્રશ્ન આવે છે, the ants use antenna to talk with the other ants. Find out synonym for the underlined word. એક્ઝેક્ટલી આ જ લાઈનની અંદર એન્ટેનાની જગ્યાએ ફિલર્સ શબ્દ યુઝ કરીને આપણને જીસીઆરટી ટેક્સ્ટ બુકમાં આપેલું છે. The ants use feelers to talk with the other ants. છે કોઈ ફરક વાક્યમાં? નથી ને? ચલો, તો આપણને ખબર પડી જાય કે આ 8મા નંબરનો, એના પછી પ્રશ્ન આપણો આ કયા નંબરનો છે? 30 માંથી 9 પ્રશ્નો તો આપણને મળી ગયા છે. હો ભાઈ, 30 માંથી 9 પ્રશ્નો આપણને એક જ સોર્સમાંથી મળી રહ્યા છે. એટલે મારો ખાસ આગ્રહ હોય છે મિત્રો, બીજી કોઈ જ બુક્સના રવાડે ન ચડો. હું તમને જે પ્રમાણે ગાઈડ કરું છું, જે પ્રમાણે આપણે એપ્લિકેશનમાં તૈયારી કરાવીએ છીએ, એ પ્રમાણે તૈયારી કરશો તો તમારે ટેટ 1 ની અંદર ઇંગ્લિશ કે ગુજરાતી જેવા વિષયમાં ક્યાંય ફાંફા મારવા પડશે. એની પાછળ એટલી મહેનત હશે, એટલું એનાલિસિસ હશે. બરાબર? ચલો નેક્સ્ટ. વિશ્વા પ્લેઝ બેડમિન્ટન એટ હર્ષ house every Sunday. Which WH word is used to make a question for the underlined part? આપેલો છે પ્રશ્ન. અહીંયા ચોપડીમાં હતું વિશ્વાસ, એની જગ્યાએ અહીંયા કહ્યું છે વિશ્વા. પાછળ કોના ઘરે રમે છે? હર્ષના ઘરે રમે છે. પાછળ હર્ષના ઘરે રમે છે. અહીંયા વિશ્વાસ હતું, એની જગ્યાએ ખાલી અહીંયા વિશ્વા કર્યું. વાક્યમાં કોઈ જ ફેર નથી. નીચે ઓપ્શન્સ આપેલા છે, who, what, where, when. who, what, where, when. છે? તો બેઠે બેઠો પ્રશ્ન ક્યાંથી ઉપાડેલો છે? જીસીઆરટી માંથી. 11મો પ્રશ્ન આપણને મળી ગયો. બરાબર? આગ્રહ રાખતો હોઉં છું ને કે શા માટે તમે આ સોર્સમાંથી તૈયારી કરો, એનું આ કારણ છે. મિત્રો બહુ અઘરું છે આ વિડીયો બનાવવો, એટલે તમે પોતાની રીતે 1-2 ક્વેશ્ચન શોધી જોજો. એના માટે આખીને આખી ચોપડીઓ વાંચવી પડતી હોય છે. એના માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. આ એક પ્રશ્ન હું તમારી સામે અહીંયા લઈને આવું છું, તો આ વાક્ય ચોપડીમાં ક્યાં હશે એ શોધવા માટે મારે આખી ચોપડી વાંચવી પડે છે. બરાબર? એટલે વિડીયોની અંદર લાઈક ન હોય તો એનો અર્થ એવો થશે કે તમે કૃતજ્ઞતા ચૂકી ગયા છો. બરાબર? પ્રયત્ન કરો કે વિડીયોને લાઈક આપો, ચેનલ સાથે જોડાઈ જાઓ. ચલો, તો આ ક્વેશ્ચન આપણને બેઠે બેઠો જોવા મળે છે અહીંયા. ક્લિયર છે? નેક્સ્ટ. what time is it if it is 1:45 in the clock? ઘડિયાળમાં 1:45 થઈ હોય તો એ ટાઈમને શું કહેવાય? ચોપડીમાં બેઠે બેઠું આપ્યું છે 1:45 છે. ચલો, તો આપણે 12મા નંબરનો પ્રશ્ન કહીએ, જે આપણને ચોપડીમાંથી જવાબ મળી જાય છે. એના પછી I had blank headache yesterday in the afternoon. Fill in the blank with appropriate word. Strong, bad, severe, keen. આ વાક્ય બેઠે બેઠું ચોપડીમાં છે. I had blank headache yesterday in the afternoon. Bad, keen, severe, severe, keen અને bad. Strong આ નવું બનાવેલું છે એમને પોતાની રીતે. બરાબર? આ જવાબ નથી, પાછા માની ના લેતા. છે બેઠે બેઠો પ્રશ્ન નંબર 13. 30 માંથી 13 ક્વેશ્ચન આપણને અત્યાર સુધી મળી ગયા છે. બરાબર? ચલો આગળ વધીએ. He has lost his money. Here the underlined word is
આ ગ્રામરનો પ્રશ્ન છે. એડજેક્ટિવ, બરાબર, વિશેષણ છે. તો વિશેષણ ટોપિકનો આ પ્રશ્ન છે. ચોપડીમાં વિશેષણો ભણાવેલા છે એટલે એના આધારે આ પ્રશ્ન બનાવેલો છે. વાક્ય કદાચ આપણને બેઠે બેઠું નથી મળતું, પણ આ ટોપિક આપણને જીસીઆરટીમાં મળે છે. બરાબર, નથી ગણવું, ચલો વાંધો નહીં, જીસીઆરટી નો નથી ગણવો, અને આપણે આગળ વધીએ. અહીંયા પણ આર્ટિકલ ચેપ્ટરનો આ પ્રશ્ન છે. તો આર્ટિકલ્સ માટેનો આ પ્રશ્ન છે. બહુ બેઝિક આર્ટિકલ અહીંયા આપણને પૂછેલા છે. તો આ વસ્તુ પણ આપણા સિલેબસમાં જીસીઆરટીમાં છે, પણ છતાં આપણને બેઠું વાક્ય નથી મળ્યું એટલે આને નથી ગણવું. આ ક્યાંથી છે હું તમને કહી શકું છું. બરાબર, આ જે છે આઈ બોટ બ્લેન્ક અમ્બ્રેલા એન્ડ અ પેર ઓફ શર્ટ્સ, આ વસ્તુ તમને અરિહંતની બુકમાં જોવા મળશે. બરાબર, ચલો એના પછી ટીચિંગ થ્રુ એક્શન ઇઝ અ પાર્ટ ઓફ, આ મેથડનો પ્રશ્ન છે. ઓકે, મેથડની અંદર આપણે આ વસ્તુને સરળતાથી કરાવેલી છે. તો આ મેથડનો ક્વેશ્ચન છે. એનાથી આગળ ટુ ડેવલપ વન ટીચિંગ સ્કિલ ઇઝ એન ઓબ્જેક્ટિવ ઓફ, આ પણ મેથડનો પ્રશ્ન છે. બરાબર, મેથડ પણ આપણે ખૂબ સારી રીતે એપ્લિકેશનની અંદર કવર કરવાની છે. એનાથી આગળ આઈ હોપ યુ આર હેપી નાઉ, ક્વેશ્ચન ટેગ નો આ પ્રશ્ન છે. તમે કહેશો સાહેબ આ તો ગ્રામર છે, ક્વેશ્ચન ટેગ ભણવા પડે. અલ્યા ભાઈ, તમે ચોપડી કરી હોત ને તો પણ આ વાક્ય હતું. જો શોપકીપર બોલે છે, શું બોલે છે? આઈ હોપ યુ આર હેપી નાઉ. એના પછી એનો ક્વેશ્ચન ટેગ આપેલો છે, આરન્ટ યુ, છે અહીંયા. તો આ પ્રશ્નને આપણે કયા નંબરનો પ્રશ્ન કહીશું? ચલો ભાઈ બોલો. 13 નંબર. તો આ થઈ ગયો આપણો 14મા નંબરનો પ્રશ્ન, જે આપણને ચોપડીમાંથી બેઠે બેઠો જોવા મળે છે. એના પછી we feel peaceful during the summer season, change the underlined word with its opposite. we feel restless during this season, અહીંયા આપણો સમર સીઝન કરેલું છે this ની જગ્યાએ, કારણ કે this લખતા અહીંયા. તો આ જે ફકરો છે એની અંદર આગળ ઉનાળાને મેન્શન કરવામાં આવેલો હતો, એટલા માટે અહીંયા એની જગ્યાએ this season એ આપણને પ્રોનાઉન તરીકે અહીંયા આપે છે. પણ અહીંયા તો આગળ એવો કોઈ ફકરો છે નહીં એટલે અહીંયા this નું સમર કરવું પડ્યું. આ ફકરાની અંદર પણ ઉનાળાનું જ વર્ણન આપેલું છે. બરાબર, અને એમાંથી જ આ વાક્ય લીધેલું છે. આ વાક્ય બેઠે બેઠો અહીંયાથી જ લીધેલું છે, કારણ કે એની અંદર રેસ્ટલેસ શબ્દ આપણને સમજાવેલો છે પાઠમાં. તો વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સીઝન, અહીંયા જવાબ આવે રેસ્ટલેસ આપેલું છે. યસ, હિયર ઇટ ઇઝ. તો આ પણ પ્રશ્ન આપણો ચોપડીમાંથી પૂછાયેલો છે. 15 પ્રશ્નો, 30 માંથી 15 પ્રશ્નો એક જ જગ્યાએથી મળ્યા છે, જોજો તમે. એના પછી મુંબઈ ઇઝ બિઝીયર ધેન બ્લેન્ક અધર સિટીઝ ઇન ઇન્ડિયા, આનો જવાબ તમને મળશે લ્યુસેન્ટ ઇંગ્લિશ ગ્રામરની અંદર, લ્યુસેન્ટ જનરલ ઇંગ્લિશ ગ્રામરની અંદરથી આ બેઠે બેઠું વાક્ય પૂછેલું છે. ઓકે, ઘણા બધા કે સાહેબ કેવી રીતે લાવો છો? ભાઈ આના માટે બહુ વધારે તપવું પડતું હોય છે. કદાચ એવું બની શકે કે તમે પોતે તૈયારી કરતા હોય અને તમે રાત્રે મોડે સુધી ન વાંચો, એવું બની શકે. પણ ખરેખર આના આ ક્યાંથી પૂછાય છે એના માટેની તૈયારી માટે મારે ઘણું બધું તપવું પડતું હોય છે. ઘણી બધી જગ્યાએથી સોર્સ ફેંદવા પડતા હોય છે. ક્યાંથી આ લોકો પ્રશ્ન બનાવે છે એ શોધવું પડતું હોય છે. બરાબર, એટલે એવી ઓર્ગેનિક તૈયારીમાં તમારે આવવું હોય તો તમારા માટે ક્યુસર બેસ્ટ પ્લેટફોર્મ છે. ચલો નેક્સ્ટ. અહીંયા ઓફરની આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. બરાબર, આ ઓફરનો લાભ લેવો હોય તો આજનો દિવસ છેલ્લો દિવસ છે. ઓકે, ચલો આગળ વધીશું હવે. Evaluation is a means to judge the blank of student in the field of education. મેથડ નો પ્રશ્ન છે. ડીએલએડ મોડ્યુલ્સ માંનો જવાબ મળે છે. બરાબર, ચલો આગળ વધીશું. fill in the blank with proper words given below the sentence. He spoke blank me blank French. આ વાક્ય ક્યાંથી છે આપણને મળેલું નથી, પણ આની અંદર શું પૂછેલું છે? આની અંદર આપણને પ્રિપોઝિશન, પ્રિપોઝિશન માંથી આ પ્રશ્ન પૂછેલો છે. પ્રિપોઝિશન આપણા સિલેબસમાં છે, આપણે તૈયાર કરવાના છે ખૂબ સરસ રીતે. ચલો એના પછી નેક્સ્ટ. which of the following pairs of plurals are correct? આર્મી, આર્મીઝ, કિલો, કિલોઝ, શેલ્ફ, શેલ્ફ્સ. આ બધી વસ્તુ આપણને ક્યાં મળે છે? ધોરણ 5 ની ગ્રામરમાં. ગ્રામર બુક, ધોરણ 5 ની ગ્રામર બુકની અંદરથી આ પ્રશ્નો લીધેલા છે ભાઈ. આટલું ના આવડતું હોય ને જો ટેટની અંદર, તો આપણે શિક્ષક બનવાને લાયક નથી એવું આપણે પ્રેમથી માની લેવું જોઈએ.
ઓકે, તો આનો સોર્સ ધોરણ 5 ની ગ્રામર બુક ચેક કરી લો, મળી જશે એની અંદરથી તમને. એના પછી બોથ ધ ચિલ્ડ્રન લુક્ડ અલાઇક. હિયર અલાઇક મીન્સ આખું વાક્ય જો કોપી પેસ્ટ કર્યું એવું. બોથ ધ ચિલ્ડ્રન લુક્ડ અલાઇક, અહીંયા પણ લુક્ડ અલાઇક. હિયર અલાઇક મીન્સ એના નીચે ઓપ્શન પણ આપેલા છે, પીપલ લાઈક ચિલ્ડ્રન, અહીંયા એ ઓપ્શન કાઢી નાખ્યો કારણ કે આમાં તરત ખબર પડી જાય. સિમિલર છે, ડિફરન્ટ છે, બીજા બે નવા ઓપ્શન અનલાઇક અને ડાયવર્સ, આ બે એડ કર્યા પરીક્ષકે. પણ આ પ્રશ્ન ક્યાંથી પૂછાયો? આપણી ચોપડીમાંથી. એટલે ખાસ આગ્રહ રહે છે મિત્રો કે બીજા પ્રકાશન ઉપર બને તેટલું ઓછું જાઓ. જરૂર શેની છે? આ થઈ જાય પછી સમય બચે છે તો ભલે જશે, પણ આ નથી થયું, આ ચોપડીઓ મિનિમમ તમે 5 વાર નથી વાંચી તો તમારે બીજા સોર્સ ઉપર ન જવું જોઈએ. બરાબર? ચલો, તો 15 ક્વેશ્ચન આપણા થયા હતા. બરાબર? આ પ્રશ્નને ગણીએ એટલે આપણા 16 પ્રશ્નો આપણા 30 માંથી આપણને એક જ જગ્યાએથી મળે. 16 પ્રશ્નો એટલે નાની વાત નથી, 50% કરતા વધારે પ્રશ્નો એક જ જગ્યાએથી, અને એ પણ બેઠે બેઠા જોવા મળે છે. બરાબર? ચલો આગળ વધીએ. પૂજા બ્લેન્ક ટુ અ ગ્રેટ મ્યુઝિકલ કોન્સર્ટ લાસ્ટ નાઇટ. આઈ વેન્ટ ટુ, અહીંયા આઈ ની જગ્યાએ પૂજા કર્યું છે. આઈ વેન્ટ ટુ અ ગ્રેટ બ્લેન્ક કોન્સર્ટ લાસ્ટ નાઇટ, અહીંયા મ્યુઝિકલ જવાબ આવતું હોય છે એમાં ખાલી જગ્યામાં. અહીંયા આપણને પ્રશ્ન ટેન્સ નો બનાવીને આપવો હતો એટલે અહીંયા વેન્ટ ની જગ્યાએ ખાલી જગ્યા મૂકી દીધી. તો આ પ્રશ્નને ગણતા ટોટલ આપણને 17 પ્રશ્નો મળ્યા કે જે આપણે જે સોર્સમાં વાત કરીએ છીએ ત્યાંથી પૂછાય છે. બરાબર? ચલો નેક્સ્ટ. બ્લેન્ક સ્કિલ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમંગ 4 સ્કિલ્સ ઓફ લેંગ્વેજ. લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ, આ 4 જે સ્કિલ્સ છે એમાંથી સૌથી વધારે મહત્વની, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કઈ સ્કિલ છે? અકોર્ડિંગ ટુ એનઈપી 2020, આ પાછું હું એનઈપી 2020 માંથી નથી લાવ્યો, આ પાઠ્યપુસ્તકની પ્રીફેસ અનુક્રમણિકાના પહેલા જે આવે છે, બરાબર, એની જે પ્રસ્તાવના છે એમાંથી આપેલું છે. શું કે છે અહીંયા? જો આટલેથી વાંચો. વન prerequisite of this is to provide initial experience in listening. સૌથી પહેલા એને લિસનિંગ આવડવું જોઈએ, એના પછી એને સ્પીકિંગ આવડતું હોવું જોઈએ. તો સૌથી પહેલી જે સ્કિલ જરૂરી છે કઈ છે? લિસનિંગ જરૂરી છે. બાળકને જો તમે સાંભળતું નહીં કરો તો એ બોલી પણ શકશે નહીં, એ વાંચી પણ શકશે નહીં અને એ લખી પણ શકશે નહીં. સૌથી પહેલી સ્કિલ એનામાં જે હોવી જોઈએ ધેટ ઇઝ લિસનિંગ, સાંભળતા થવું. બરાબર? તો એટલા માટે જવાબ મળી જાય છે આપણને અહીંયાથી 18 પ્રશ્નો. ચલો નેક્સ્ટ. which of the following are the types of essay writing? એસે રાઇટિંગના પ્રકારો કયા કયા છે? આને આપણે મેથડનો પ્રશ્ન ગણી લઈએ. બરાબર? આમ તો નથી પણ આ મેથડમાં છે એવું આપણે માની લઈએ. આનો જવાબ પણ તમને ડીએલએડ મોડ્યુલ્સમાં મળી જશે, એની અંદર એસેના ટાઈપ આપણને આપેલા છે. ઓકે, ચલો, તો આ વસ્તુ પણ આપણે આપણા કોર્સમાં કવર કરાવેલી છે. નેક્સ્ટ. તો અહીંયા મિત્રો આપણા જે પ્રશ્નો છે ટોટલ 30 પ્રશ્નોમાંથી 18 પ્રશ્નો આપણને બેઠે બેઠા કે જેની અંદર વાક્યમાં પણ કોઈ ફેરફાર કરેલો નથી એવી રીતે આપણને પાઠ્યપુસ્તકમાંથી પૂછેલા જોવા મળે છે. હવે નિર્ણય તમારો છે. બરાબર? ભગવાને અર્જુનને ગીતા કીધી પછી છેલ્લે કહે છે યથા યોગ્યમ તથા કુરુ. એમ હું પણ તમને કહું છું યથા યોગ્યમ તથા કુરુ. નિર્ણય તમારો છે કે તમારે બીજી કોઈ પ્રાઇવેટ પબ્લિકેશનની બુકોને વાંચવી છે કે ખરેખર પાઠ્યપુસ્તકમાંથી તૈયારી કરવી છે. અને આવી જ પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરવી હોય તો આપણી આ ઓફર ચાલુ છે, તમે આપણા કોર્સમાં જોઈન કરી શકો છો. એવું નહીં કે આ વિડીયોમાં જેટલું પણ મટીરિયલ આપણા કોર્સમાં હશે બધું જ મટીરિયલ આ ટાઈપે ઓર્ગેનિક હશે. એની પાછળ આવી જ મહેનત હશે, એની અંદર આવી જ રીતે આપણે જાજાથી પરીક્ષકે પ્રશ્નો પૂછેલા છે એવી જગ્યાએથી જ તમને એ ભણાવવાનો પ્રયત્ન કરેલો છે. તો જે પણ મિત્રો જોડાવા ઈચ્છતા હોય, આજે છેલ્લો દિવસ છે 20 ઓગસ્ટ, આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં તમે જોડાશો તો 50% ડિસ્કાઉન્ટ તમને મળશે. ક્લિયર છે? ચલો, તો આઈ હોપ મિત્રો આ બાબત તમને સમજાઈ ગઈ હશે. મારો આગ્રહ રહેશે કે તમે વોટ એવર કોઈ પણ રીતે તૈયારી કરો છો તમે પાઠ્યપુસ્તકનો સહારો લેવાનું છોડતા નહીં. બરાબર? મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને હા, ઘણા બધા મને પણ પૂછતા હોય છે કે સાહેબ આપણો જે કોર્સ છે એની અંદર તમે બીજું બધું કેમ નથી કરાવતા? બીજું બધું મીન્સ વધારાની જે બુકો છે, પ્રાઇવેટ પબ્લિકેશનની જે બુકો છે એવી બુકો કેમ નથી આપતા? તો મારો જવાબ એ જ હોય છે
કે આપણો હેતુ છે પરીક્ષામાં સારા માર્ક્સથી પાસ થવું, બરાબર? અને એ હેતુ માટે આપણે જે કરવું પડે એ જ કરવું પડે. મારે અમદાવાદ જવું હોય તો અમદાવાદના રસ્તે જ જવું પડે. પછી હું મહેસાણા હાઈવે પકડી લઉં તો હું અમદાવાદ પહોંચી શકતો નથી. એક્ઝેક્ટલી તમારે પણ આ જ સમજવાનું છે. આ વિડીયોની અંદર મેં તમને એ જ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. જે પણ બાબતો આવી છે એ ક્યાંથી આવેલી છે એ મેં તમને અહીંયા બતાવ્યું છે, બરાબર? ખાસ મિત્રો, આપણી એપ્લિકેશનનું નામ છે ક્યુસર. એમાં જોડાઈ જજો. એની અંદર ડાઉનલોડ કરીને તમે આવા વિડીયોઝની પીડીએફ પણ આપણે એવું હોય તો ત્યાં ફ્રીમાં મુકાવી દઈશું. તમે એમાંથી ડાઉનલોડ કરી શકશો. ઓકે, ચલો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. અને હા, તમે જે પણ રીતે તૈયારી કરતા હોય, હું ફરીને એટલા માટે કહું છું કારણ કે મને આનું ઇમ્પોર્ટન્સ સમજાવ્યું છે. ગુજરાતમાં 3જો નંબર મારો આવ્યો તો એના પાછળ ક્યાંક ને ક્યાંક આ એટીટ્યુડ છે, આ વલણ છે કે પાઠ્યપુસ્તકને પકડી રાખો. તમે પણ એ કરશો એવી મને અપેક્ષા છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.